આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના દાંતી ગામે ₹42 કરોડના ખર્ચે જેતુનું નિર્માણ થશે હોવાનું જણાવતા પાણી પુરવઠા મંત્રી. રેતી ખનન મુદ્દે ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે હોવાનું જણાવતા મંત્રી કુંવરજી બાવળિયા. વલસાડના દાંતી ગામમાં રાજ્યના જળ સંપત્તિ, પાણી પુરવઠા અને અન્ન અને નાગરિક ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વપૂર્ણ મુલાકાત લીધી. તેમણે દાંતી ગામમાં નિર્માણિત પ્રોટેક્શન વોલની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પૂર્વ મંત્રી અને નવસારીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. મંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રોટેક્શન વોલ અંગે જરૂરી સૂચનો આપ્યા. તેમણે જાહેરાત કરી કે આ વિસ્તારમાં નજીકના ભવિષ્યમાં 42 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કરવામાં આવશે. રેતી ખનન મુદ્દે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મીઠા ઉદ્યોગના બીજ ધારકોને રજૂઆતને પણ ધ્યાનમાં લેવામાં આવશે. મીઠાના અગરિયાઓના લીઝ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકારનું માર્ગદર્શન મેળવી યોગ્ય પગલાં લેવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના ખાસ કરીને સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતી જે લાંબા સમયની રજૂઆતો હતી એમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને નરેશભાઈ એમનો પણ થોડો વિસ્તાર જે આવે છે એમાં અમે આગળ વધીને પ્રથમ દાંતી ખાતે નાની દાંતી, મોટી દાંતી જે વર્ષોથી દરિયાનું પાણી એ ગામની અંદર પ્રવેશતું હતું ત્યાં અમે એક પૂર સંરક્ષણ દિવાલ જે પથ્થરોની બનાવીને ગામમાં પાણી પ્રવેશતું અટકાવવા માટેની લગભગ 38 કરોડ રૂપિયાની આ પૂર સંરક્ષણ દિવાલનું કામ અત્યારે પ્રગતિમાં છે. એની મુલાકાત લીધી. એની બાજુમાં જે દાંતી ભાગલપુર એટલે એની બાજુનો થોડો ભાગ છે કે જ્યાં થોડો ભાગ રહી જતો હતો ત્યાં પણ અમે અમારા અધિકારીઓ સાથે આ વિસ્તારના ધારાસભ્ય સાથે મુલાકાત લીધી અને તે બાકી રહેતી આ ભાગલપુર એ પણ પાણી અંદર પ્રવેશતું અટકે એ માટેનું લગભગ મોટાભાગે અડધો-પોણો કિલોમીટરની આસપાસની જગ્યા છે એ પણ સર્વે કરીને વહેલી તકે એ પણ કામગીરી થાય એ માટેની સૂચના આપી. આ દાંતીની વસ્તી લગભગ 6000 જેટલી છે. એ વસ્તીની આજુબાજુના 5 ગામને આ પ્રોટેક્શન વોલ બનતા એ પાણી, દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતું અટકશે, જેથી મોટો ફાયદો થશે. દાંતીની બાજુમાં જ જ્યાં ખાસ કરીને નાની મોટી જે હોડીઓ એટલે મચ્છીમારીનો વ્યવસાય કરતા એમના માટેની ખૂબ સમસ્યા છે. એના માટેની જેટી પણ લગભગ 42 કરોડ રૂપિયામાં આ મંજૂર કરવામાં આવી છે. એનું ટેન્ડર સ્ટેજ છે એ વહેલી તકે થાય એ માટેનો પણ ત્યાં અધિકારીઓની સાથે ચર્ચા કરી. તેથી આગળ જ્યાં ખાસ કરીને ખૂબ લાંબા સમયથી એક ધરાસના કે જ્યાં સોલ્ટની લીઝ હતી, જ્યારે અહીંયા આ વિસ્તારમાં આવીએ એટલે વિસ્તારના ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને બીજા સંગઠનના સૌ હોદ્દેદારો અને પદાધિકારીઓની રજૂઆત હતી કે અહીંયા એક ધરાસના જે ટાઇડલ રેગ્યુલેટર થાય તો એ પાણી ગામડાઓ સુધી ખારું પાણી પ્રવેશે એ પણ અટકે. સેલવાસમાં ઉદ્યોગો સાથે GST2 ના નવા સુધારાઓ અંગે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું. સેલવાસમાં ઉદ્યોગો સાથે GST2 સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગ ભવનમાં GST અધિકારીઓએ SIA, DNHIA, સીમા અને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઓફિસરો સાથે બેઠક યોજી હતી અને 3 સપ્ટેમ્બરથી શરૂ થયેલા GST2 સુધારાઓના અમલીકરણ અંગે ઉદ્યોગો પાસેથી પ્રતિસાદ મેળવ્યો હતો. ઉદ્યોગ સંગઠનોના અધિકારીઓએ 4 ને બદલે 2 સ્લેબ ધરાવતા નવા GST સુધારાઓને કારણે ઉદ્યોગોને થયેલા ફાયદાઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. GST અધિકારીઓએ નવા સુધારાના અમલીકરણમાં કોઈપણ તકનીકી સમસ્યા કિસ્સામાં સંપૂર્ણ માર્ગદર્શન આપવાની ખાતરી આપી હતી. GST સુધારાઓને ધ્યાનમાં રાખીને વિભાગે MSME અને અન્ય સંબંધિત વિભાગોને લગતા તકનીકી ઉકેલો માટે જરૂરી સેમિનાર વગેરેનું આયોજન કરવાની તૈયારી દર્શાવી હતી. GST કમિશનરે કહ્યું કે અમે છેલ્લા 3-4 દિવસમાં ઘણા ઉદ્યોગ સંગઠનો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે પણ બેઠકો યોજી છે અને GST2 સુધારાઓ અંગે ચર્ચા કરી છે. અમારો પ્રયાસ નવા સુધારાઓ સાથે ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓના અનુભવને જાણવાનો છે અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો છે જેથી GST પ્રક્રિયાની સામાન્ય ગતિ અવિરત ચાલુ રહે. આજની બેઠકમાં સંજીવ કપૂર, નરેન્દ્ર ત્રિવેદી વગેરે જેવા ઉદ્યોગ સંગઠનોના અધિકારીઓ હાજર રહ્યા હતા. इंडस्ट्रीज को भी उसमें फ़ायदा होगा कि उनको जो रिबेट के इश्यूज आते थे वो सब मिनिमाइज़ हो जाएंगे.
और जो कंज्यूमर है उन तक कॉस्ट रिडक्शन का फ़ायदा मिलेगा और उनके हाथ में ज़्यादा पैसे रहेंगे, जो अल्टीमेटली अपनी इकोनॉमी और जीडीपी को आगे बढ़ाने के लिए काम लगेगा। तो भारत सरकार के माध्यम से हम लोग ने बोला है कि भारत सरकार आपके द्वार में हम दादरा नगर हवेली, दमन, वापी सभी क्षेत्रों में जितने इंडस्ट्री एसोसिएशंस हैं, जितने क्षेत्रीय इंडस्ट्री एसोसिएशंस हैं, चार्टर्ड अकाउंटेंट्स के इंस्टीट्यूट है, उनके साथ हम लोग की मुलाकात हुई पिछले 3 दिनों में। और हमने इनसे पूछा कि भारत सरकार ने जो GST 2 लागू किया है 3 तारीख से, और उसमें बहुत सारा रैशनलाइजेशन हुआ है, रेट्स 2 हो गए, सिंप्लीफिकेशन हो गया, बहुत सारा चेंज हुआ है, उनको उसके बाद इनकी क्या तकलीफ है, क्या प्रॉब्लम है। दूसरा DGTS जो है वो आपका टैक्स पेयर ग्रीवांस रिड्रेसल, टैक्स पेयर एजुकेशन और इस तरह का मीडिया से डीलिंग, ये सारा हम लोग का रिस्पॉन्सिबिलिटी है। तो उसमें हम अपने क्षेत्र में जाके इन लोगों से बात करते हैं, कस्टम्स के इशू में, GST के इशू में, फॉरेन ट्रेड रिलेटेड इश्यूज में, जो भी CBIC का क्षेत्र है उसके लिए कोई भी इशू हो उसके लिए हम आते हैं। तो इनसे अभी हम लोग की मुलाकात हुई, बातचीत हुई। इसके पहले कल भी हम लोगों ने 4-5 एसोसिएशन से बातचीत की। अभी जैसे आपको मालूम होगा कि भारत सरकार ने GST 2 एक नए रिफॉर्म्स इम्प्लीमेंट किए हैं। पहले GST 4 स्लैब होता था, अभी इंडस्ट्री को फैसिलिटेट करने के लिए गवर्नमेंट ने ऑफ इंडिया ने GST को 2 स्लैब में किया है। तो उसी के संदर्भ में आज बॉम्बे से GST के डायरेक्टर सुमित कुमार जी, जो 94 के IRS ऑफिसर हैं, साथ में लोकल डिपार्टमेंट के लोग आए थे और इंडस्ट्री की उन्होंने राय जानने के लिए स्पेशल आज ये सेमिनार रखा था कि GST 2 रिफॉर्म का आपकी इंडस्ट्री में क्या इम्पैक्ट है, आपको कोई इससे परेशानी तो नहीं हो रही है। और बहुत ही आज की जो मीटिंग है और आज की जो कॉन्फ्रेंस है बहुत ही पॉजिटिव रही। वलसाड हाईवे पर नवी कंस्ट्रक्शन साइट पर आग भभूકી ઉઠતા દોડધામ મચી। વલસાડ નેશનલ હાઈવે નંબર 48 અબ્રહ્મા ખાતે નવી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મૂકવામાં આવેલા કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આગ લાગવાની ઘટનાની જાણ વલસાડ ફાયર ફાઇટરને કરવામાં આવતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। જોકે બંધ કેબિનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું। આગના ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા ફાયર ફાઇટરોએ ભારે જહેમતે આગને કાબૂમાં કરી હતી। ઉમરગામની એક શાળામાં 7D લેબ બનાવતા આદિવાસી વિદ્યાર્થીઓને લાભ મળ્યો। ચંદ્ર ઉપર ઉતરવાથી લઈ હૃદયની ધમનીઓ સુધી પહોંચવાની બાબત જાણે પ્રત્યેક નિહાળી શકાય છે। ઉમરગામ તાલુકાના એક નાનકડા ગામની શાળામાં જિલ્લાની પ્રથમ 7D લેબ બનાવવામાં આવી છે। પાલી કરંબેલી IP ઓઝા સ્કૂલમાં આદિવાસી વિદ્યાર્થીઓને આ લેબનો લાભ મળી રહ્યો છે। ચંદ્ર પર ઉતરવાથી લઈ હૃદયની ધમનીઓ સુધી પહોંચવાની બાબત જાણે પ્રત્યક્ષ નિહાળી શકાય છે। રોકેટ યાનમાં બેસી ચંદ્ર કે મંગળ ગ્રહ ઉપર ઉતરવાની અને મિશન પર જવાની બાબતને આ બાળકો નિહાળી શકે છે। ઇતિહાસના યુદ્ધનો હિસ્સો બનતા બાળકોને અનેરી ઘટનાઓની જાણકારી મળે છે। દેશ વિદેશમાં નહીં જઈ શકનાર આ બાળકોને ગામના ગરીબ લોકો અહીં આવી દુનિયાના ખૂણે ખૂણાની મોજ ખુદ ઉતર્યા હોય તેવો અનુભવ કરી શકે છે। કે IP ઓઝા હાઈ સ્કૂલ પાલી કરંબેલીમાં 7D લેબ છે। એમાં અમે અનુભવ કર્યો છે કે આપણે કોઈ શરીરનું ઓપરેશન કે પછી જે સ્થળ 12 જ્યોતિર્લિંગ છે, બદ્રીનાથ, કેદારનાથ વગેરે, અને આપણે ચંદ્ર પર જેનું અનુભવ મેં કર્યો છે એમાં હું ચંદ્ર પર છું એવું મને અનુભવ થયું છે। એમાં મિસાઇલ કેવી રીતે ઉતાર્યો છે અને મને સારું લાગ્યું। શિક્ષણની સાથે સાથે એક એવો અનુભવ પણ કરી શકે કે એ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી શકે, દુનિયામાં શું બની રહ્યું છે
જે હમણાં જ મંગળની વાત કરીએ તો ચંદ્રયાનનું જે સફળ પ્રક્ષેપણ થયું તો એવી રીતે બાળક પણ ચંદ્ર પર પોતે પગ મૂકી શકે એવો અહેસાસ આ 7D લેબ દ્વારા કરી શકે. અમારા બાળકો ખૂબ ઉત્સાહિત છે અને એમના કારણે અમારા વિદ્યાર્થીઓની હાજરીમાં પણ ખાસો ફરક પડ્યો છે અને અભ્યાસમાં પણ ઘણો એવો ફરક પડ્યો છે અને એનું પરિણામ હમણાં એકમ કસોટી લીધી તેમાં અમને જોવા મળ્યું છે. તો આવી રીતે વાલીઓ, વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીના કદમથી કદમ મિલાવીને સારું શિક્ષણ મેળવી રહે એવા અમારા પ્રયત્નો થઈ રહ્યા છે. વલસાડના શિક્ષિત યુવા દંપતીએ ટેરેસ ગાર્ડનનો કર્યો નવતર પ્રયોગ. ઘર બેઠા ઉગાડો તાજી શાકભાજી અને રહો તંદુરસ્ત. શહેરીજનો અને કાંઠા વિસ્તારમાં રહેતા ગ્રામજનો માટે ટેરેસ ગાર્ડન દ્વારા ખેતીનો એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ. જો તમે શહેરમાં રહેતા હોય, કાંઠા વિસ્તારમાં રહેતા હોય કે ગામમાં રહેતા હોય અને ખેતી કરવા માટે જમીન હોય તો તમારા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ટેરેસ ગાર્ડન શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. રાસાયણિક ખાતરથી પકવેલી શાકભાજી અને ફળફળાદીથી શરીર બીમારીનું ઘર બની રહ્યું છે અને જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ટેરેસ ગાર્ડન દ્વારા તમે ઘર બેઠા તાજી શાકભાજી ખાઈ શકો અને પર્યાવરણની સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરી શકો છો. પ્રાકૃતિક ખેતીમાં આજની કહાની એવા દંપતીની છે કે જેઓ શિક્ષણમાં ઉચ્ચ ડિગ્રી ધરાવે છે અને ખેતી માટે 10 વીઘા જમીન પણ ધરાવે છે. તેમ છતાં તેઓ ટેરેસ ગાર્ડનના નવતર પ્રયોગથી પ્રેરાઈને ખેડૂતોને જ નહીં પરંતુ શહેરીજનોને પણ પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન માટે નવી રાહ ચીંધી છે. આપણે વાત કરીએ વલસાડ તાલુકાના કોચવાડા ગામમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા યુવા ખેડૂત નિકુંજસિંહ ઠાકોર અને MCAની ડિગ્રી ધરાવનાર તેમની પત્ની બીજલબેને નોકરી કરવાનો વિચાર માંડીવાળી કૃષિ થકી જ આર્થિક રીતે નિર્ભર બનવાનું સપનું સેવ્યું છે, જે સાકાર થયું છે. વર્ષ 2007થી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. પોતાની 10 વીઘા જમીન પર તેઓ વિવિધ પાક અને ઔષધિઓની ખેતી કરી રહ્યા છે, પરંતુ હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર અર્થે ગામે ગામ તેમજ શહેરી વિસ્તારમાં લોકોની મુલાકાત લીધી હતી, જેમાં એવું જાણવા મળ્યું હતું કે ગામડા કે શહેરમાં રહેતા લોકો પાસે જમીન હોતી નથી, જેથી તેઓએ માર્કેટમાં વેચાતા રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત જંતુનાશક દવાના છંટકાવથી પકવેલી શાકભાજી ઉપર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. આવા લોકો પોતાના ઘર આંગણે તાજી શાકભાજી મેળવી શકે તે માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ટેરેસ ગાર્ડન એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. મારું નામ નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોર છે, ગામ કોચવાડા, તાલુકો જિલ્લો વલસાડ. અમે આ ટેરેસ ગાર્ડનની શરૂઆત આમ તો 2 વર્ષ પહેલાંથી કરી છે, પણ આ પ્રોપર રીતે અમે આ વર્ષથી અમે શરૂઆત કરી છે. અમે આ પહેલાં ટેરેસ ગાર્ડનનો વિચાર આવવા પહેલાં અમે ગ્રો બેગની અંદર વેલાવાળી શાકભાજી કરતા હતા. અમારી જે ટેરેસ છે, જે જગ્યા ખાલી છે, તો તેનો સદુપયોગ થાય. તો તમે અહીં આજે જોઈ શકો છો, અમે અનેક પ્રકારની શાકભાજીઓ લગાડી છે અને આ અમે 3800 સ્ક્વેર ફીટનું અમારું આ જે ટેરેસ છે તેનો ઉપયોગ કરી રહ્યો છે અને તેમાં અલગ અલગ સાઇઝની ગ્રો બેગ છે. તેની અંદર અમે માટી તથા ઘનજીવામૃત, કોકોપીટ અને કુસ્કો આ પ્રકારનું મિશ્રણ કરી અને અમે ગ્રો બેગ બનાવી છે. આ ઉપરાંત અમે આની અંદર અલગ અલગ પ્રકારની શાકભાજીઓ કરી છે. હું અને મારી પત્ની બંને જણા મળીને અમે આ ટેરેસ ગાર્ડનનો ઉછેર અમે કરી રહ્યા છે. નમસ્કાર, મારું નામ બીજલ નિકુંજસિંહ ઠાકોર, ગામ કોચવાડા. અમે અહીં વેજીટેબલ ગાર્ડન, ટેરેસ ગાર્ડન કહી શકાય એની શરૂઆત કરી છે. તો આ છે અલગ અલગ પ્રકારની કાકડી, જેમાં આ દેશી વેરાયટી છે, હાઇબ્રિડ વેરાયટી છે, આ આગળ જતા અમેરિકન વેરાયટી છે, જેમાં ફૂલ શેડ ઓફ એક્ઝોટિક કહેવાય, અને આગળ જતા તુરિયા ગલકા પણ છે, અને આમાં છે ઝુકુની, આ એક્ઝોટિક વેરાયટી છે. અમે અહીં દરેક પ્રકારની વેજીટેબલ્સ કર્યા છે. આ ચોળી છે, આમાં દેશી વેરાયટીની ચોળી છે, આ હાઇબ્રિડ છે, આ લાંબી થાય, અને લાલ ચોળી, બ્લેક ચોળી, પર્પલ ચોળી, અલગ અલગ કલરની ચોળી છે, જેને હમણાં માર્કેટમાં ખૂબ જ સારી ડિમાન્ડ કહી શકાય, અને આનો ભાવ 140 થી 160 રૂપિયા કિલો આવી શકે. એવી રીતના આગળ જઈએ તો ભીંડા છે 3 જાતના, સફેદ કલરના કારેલા અને નાના થાય અને 1 ફીટનું કારેલું થાય, એવી રીતનું અલગ અલગ વેરાયટીનું છે. આ અહીંયા તો અમે મરચાની નર્સરી બનાવી છે, હજી રોપું તો એમાં અલગ અલગ પ્રકારના મરચા છે, કાશ્મીરી છે, લાલ તીખા છે, રેશમ પટ્ટી છે, એમાં અલગ અલગ પ્રકારના મરચા વાવ્યા છે. અને આ છે ફણસી, એમાં અમે તરબૂચ વાવ્યા છે. આમાં પીળા અને લાલ તરબૂચનું વાવેતર કર્યું છે અમે. એમ તો ઓલ ઓવર ઇન્ડિયામાં થાય એવું કહે છે, પણ અમે ટ્રાય કર્યું છે. જો ટેરેસ પર સક્સેસફુલ થાય તો અમે પછી આખા ખેતર કરશું.
ભરૂચના વાગરામાં ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ લાગતા વેરહાઉસ બળીને ખાક. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ભરૂચના વાગરા તાલુકાના દહેજમાં આવેલ ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વેરહાઉસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોતજોતામાં જ આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગની ભયાનકતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે આ ઘટનામાં વેરહાઉસમાં રાખેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.